નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી બહેનો માટે એક સારા સમાચાર કહી શકાય. આંગણવાડી બિગ અપડેટ ટુડે. આંગણવાડી કાર્યક્રમ માટે આખરે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આંગણવાડી લેટેસ્ટ અપડેટ મળી રહેશે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવે છે, તે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે, આંગણવાડી કોઈ અપડેટ આવે, કાર્યકર તેડાગર બાબતે કોઈ અપડેટ આવે, તમને જાણ કરવામાં આવશે. તો અવશ્ય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌપ્રથમ જે મહત્વનું અપડેટ એ છે કે જે મુખ્ય સચિવ સુધાંશુ પંતની અધ્યક્ષતામાં શુક્રવારે સરકારી સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ બેઠકમાં નિર્દેશ આપ્યો હતો કે આંગણવાડી કેન્દ્રો પર પીવાનું પાણી, શૌચાલય અને વીજળી જોડાણ નિર્માણ પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્ય સચિવ બેઠકમાં નિર્દેશ આપ્યો કે વિભાગો દ્વારા કોન્ફરન્સ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી વધુ સુધાર કરવા જોઈએ અને તેના વિકલ્પો શોધવા જોઈએ. તેમણે વિભાગ વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપી. તેમણે કહ્યું કે પોષણ પુરવઠા યાત્રા ગુણવત્તા સુનિશ્ચિત કરવી જોઈએ. વિભાગીય યોજનાના હેઠળ આપવામાં આવતા લાભો મહિલા અને બાળ વિકાસને સંપૂર્ણ પારદર્શિતા સાથે જોવા જોઈએ. અને મુખ્ય સચિવે કહ્યું કે આંગણવાડી કેન્દ્રમાં કામ કરતી મહિલા કાર્યકરોને સ્માર્ટફોન અથવા ટેબ્લેટ આપવાની આવશે, જેથી ઓનલાઈન મોનિટરિંગ કરી શકાય. રોજનું ટાઈમ ટેબલ ઓનલાઈન લેવું જોઈએ. દરેક આંગણવાડી કેન્દ્રોએ એક વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં બાળકોને વાલીઓમાં એડ કરવા જોઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે રાજસ્થાનના સમાચાર છે. રાજસ્થાનના સરકારે આંગણવાડી કાર્યકર મોબાઈલ અને ટેબ્લેટ આપશે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ વેરી મચ.